નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહોડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। અર્જુનભાઈ મોઢવાડીએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત। દર્દીઓના હિતને ધ્યાને લઈ તંત્રને કર્યા વિવિધ સૂચનો। હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી, લૂથી બચવા માટે નિષ્ણાંત તબીબે આપ્યું માર્ગદર્શન। બાઇક ચોરી કરી તેના સ્પેર પાર્ટ્સ વેચતો શખ્સ ઝડપાયો। પોરબંદર, અમદાવાદ અને રાજકોટની 4 બાઇક ચોરીનો ભેદ ખુલ્યો। ધોરાજીના રેલવે ફાટકથી જતો મુખ્ય માર્ગ બિસ્માર, વાહન ચાલકોની મુશ્કેલી પ્રત્યે તંત્ર બેદરકાર। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ આજે પોરબંદરની સરકારી હોસ્પિટલ તેમજ લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના તંત્રને જરૂરી સૂચનો પણ આપ્યા હતા। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદીભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ દ્વારા પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ અને ઓપીડીની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ ભાવસીજી હોસ્પિટલમાં આવેલ અનેક વોર્ડ અને ઓપીડીની પણ મુલાકાત લઈ વોર્ડમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। આ ઉપરાંત ઓપીડીમાં આવતા દર્દીઓ પાસે સારવાર સહિતની વિવિધ માહિતી પણ મેળવી હતી। આજે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ અને રૂપાડીબા જનાના હોસ્પિટલની મુલાકાત લીધી, દર્દીઓની ખબર અંતર પૂછી। ખાસ કરીને જ્યારથી પોરબંદરમાં મેડિકલ કોલેજ બની છે પછી અહીંયા જે સ્ટાફના પ્રોબ્લેમ હતા, ડૉક્ટરો ઓછા હતા, સ્પેશિયલાઇઝ ડૉક્ટરો હતા, એ બધા જ મેડિકલ કોલેજને કારણે અત્યારે એમની સેવાઓ મળી રહી છે અને મોટે ભાગે બધા દર્દીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે। જે થોડા ઘણા ખામીઓ હતી એ બાબતે પણ અમે હોસ્પિટલના વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને જે કાંઈ ત્રુટીઓ હશે ત્રુટીઓ પૂરી કરવાની કોશિશ કરશું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આયુષ્યમાન ભારતની એક કલ્પના છે એ પ્રમાણે તમામ દર્દીઓને નાણાં વાંકે કોઈ સારવારનો અભાવ ન રહે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવાઈ છે। એટલે ખૂબ જ સારી રીતે હોસ્પિટલનું વહીવટીતંત્ર ચાલે છે અને જે ત્રુટીઓ છે એ બાબતે પણ હું ચર્ચા કરવાનો છું। અર્જુનભાઈ મોઢવાડીએ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના દર્દીઓને પડતી અગવડ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો પણ હોસ્પિટલના તંત્રને આપ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ઘડિયાળના ધંધાર્થી પાસે 2 શખ્સોએ 15,000 રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ઘડિયાળની ઓનલાઈન ખરીદીનું પેમેન્ટ આપ્યું ન હતું, પરંતુ પૈસા જમા થયાનો ખોટો મેસેજ તૈયાર કરીને મોકલી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે। પોરબંદરના સાંઈબાબાના મંદિર પાછળ આવેલી શંકરાચાર્ય સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મધુભાઈ મોતીવરસ નામના 67 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમના જણાવ્યા મુજબ તારીખ 12 માર્ચના રોજ તેમના નાના ભાઈ અતુલભાઈ રાજકોટ ખાતે કામથી ગયા હતા। અતુલભાઈની પરમ ટાઈમ્સ નામની ઘડિયાળની દુકાને તેઓ હતા, ત્યારે બપોરે 2:30 થી પોણા 3 વાગ્યાની વચ્ચે 2 યુવાનો દુકાને આવ્યા હતા અને ઘડિયાળ પસંદ કરી હતી। એક ઘડિયાળની કિંમત 9,999 અને બીજી ઘડિયાળની કિંમત ₹5,195 જણાવી હતી। એ બંને યુવાનોએ પોતાની પાસે રોકડા રૂપિયા નહીં હોવાથી ઓનલાઈન પેમેન્ટ કરી આપવાનું જણાવ્યું હતું। આથી દિલીપભાઈએ દુકાનમાં QR કોડ બતાવતા ભીમ એપ્લિકેશનના કાર્ડમાં પોતે આ શખ્સોએ રૂપિયા જમા કરાવી દીધા હતા અને અતુલભાઈને 15,190 રૂપિયા જમા થયાનો મેસેજ પણ આવી ગયો હતો। આથી બંનેને ઘડિયાળ ખરીદી કર્યા અંગેનું બિલ આપ્યું હતું, જેમાં તેઓને નામ પૂછતા રાજ શાહ જણાવ્યું હતું। ત્યારબાદ 2 દિવસ પછી અતુલભાઈ રાજકોટથી ઘરે આવ્યા અને બેંકના ખાતામાં તેઓએ તપાસ કરી તો રકમ જમા થઈ ન હતી, પરંતુ મેસેજ બતાવતો હતો, જેમાં જય શાહના નામે ટ્રાન્ઝેક્શન આઈડીમાં લખેલો મેસેજ બતાવ્યો હતો। મારું નામ છે દિલીપ મધુભાઈ મોતીવરસ, MG રોડ ઉપર પરમ ટાઈમ આવેલી છે। અહીંયા 2 જણા આવેલા, એને ઘડિયાળ માટે જોઈએ છે એટલે મેં એમને બતાવેલી, પછી એ લોકોએ 2 પસંદ કરી એટલે મેં એમને
બિલ બનાવી દીધું. એટલે બિલ બનાવી એટલે એ લોકોએ મને કીધું કે તમારે ઓનલાઈન કરવાનું છે, ગૂગલ પે હું કરી દઉં. કાંઈ વાંધો નહીં. એને ગૂગલ પે કર્યું. એટલે ગૂગલ પે કર્યું એટલે સીધું એને એમને મને કીધું કે તમે પૂછી લ્યો ભાઈને. એટલે મેં મારા નાના ભાઈ હતા, એ રાજકોટ હતા. રાજકોટથી મેં એમને ફોન કર્યો અહીંયાથી. તો એ નાના ભાઈએ કીધું કે અત્યારે તો મેસેજ નથી આવ્યો. એટલે ભાઈ આ લોકોએ પાછળ ફરીથી કીધું કે હવે પૂછી જો, હવે આવી ગયો છે. એટલે મેં ફરીથી એમને ફોન કર્યો. તો એ લોકોએ નાના ભાઈએ કીધું કે આ આવી ગયો છે મેસેજ. એટલે ઓકે થઈ ગયું. એટલે મેં એમને બિલ ને બધું કમ્પ્લીટ કરીને 2 ઘડિયાળ એમને આપી દીધા છે. કેટલી કિંમતની હતી ઘડિયાળ? એક ઘડિયાળથી 5190ની, બીજી 9995 હતી. ટોટલ 15190નું એમાઉન્ટ થતું હતું. એ રીતે મેં એમને આપેલા હતા. આ બનાવમાં ખોટો મેસેજ મોકલીને ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ 15190 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી અંતે કમલાબાગ પોલીસ મથક ખાતે દિલીપભાઈ મોતી વરસે, જય શાહ અને રાજ શાહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય પંથકમાં હુતાશણીના પર્વ દરમિયાન જુગારનું દૂષણ પણ જોવા મળે છે. ત્યારે કુતિયાણાની સીમમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓને એલસીબીએ પકડી ₹17,880ની રોકડ જપ્ત કરી છે. કુતિયાણાની મોદરિયાધાર સીમમાં મસરી હાજા રાતિયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં જુગાર રમી રહેલા મસરી હાજા રાતિયા ઉપરાંત બાબુ પૂંજા બોખીરિયા, કુતિયાણા શાક માર્કેટ પાછળ વાડીમાં રહેતા રાજસિંહ લખમણ રાતિયા અને અમર ગામે કાદા વિસ્તારમાં રહેતા ભીમા ઉર્ફે કેસુ પોલા ઓડિદ્રાને ₹17,880ની રોકડ સાથે પોલીસે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક માસ પૂર્વે હરિયાણામાં શેરબજારમાં ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 1 કરોડની છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં પોરબંદરના 2 શખ્સોના નામ ખુલ્યા હતા. મુખ્ય આરોપીઓને બેંક એકાઉન્ટ ભાડે આપનાર એ બંને શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. હરિયાણાના ગુરગાંવમાં રહેતા સંજય જૈન નામના વેપારીએ ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ત્યાંના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની સાથે વેલ્સ કેપિટલના નામથી વિદેશી સંસ્થાકીય એકાઉન્ટ સંબંધી સ્ટોક્સમાં રોકાણના નામે ₹105 લાખની વધુની છેતરપિંડી થઈ છે. જેમાં કંપનીના નામે સોશિયલ મીડિયામાં વિદેશી સંસ્થાકીય એકાઉન્ટ ખોલવાની જાહેરાત કરતા તેઓ પણ જોડાયા હતા અને કંપનીમાં કુલ તેઓએ ₹1,05 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અને તમામ રોકાણ કરેલ રકમ સંજય જૈનના બેંક ખાતામાંથી ઓનલાઈન એ કંપની દ્વારા દર્શાવેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ તેઓને શંકા જતા ભંડોળ પાછું ખેંચવા તેઓએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે દરમિયાન મોબાઈલ એપ્લિકેશન જ બંધ થઈ ગઈ હતી. આથી પૈસા મેળવવા માટે તેઓએ અવારનવાર ફોન કર્યા હતા, પરંતુ એ કંપનીના ધનંજય સિન્હા અને શ્રુતિ ગુપ્તાના ફોન તારીખ 6 ફેબ્રુઆરીથી બંધ હતા. આથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક રકમ પોરબંદરના 2 શખ્સોના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતા તેઓએ પોરબંદર પોલીસને જાણ કરી હતી. આથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાબરિયા તથા સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન 2 શખ્સો કડિયા પ્લોટ શેરી નંબર 2માં રહેતા હર્ષદ ઉર્ફે હેરી ઉર્ફે નાસ્તો રમેશભાઈ મકવાણા અને રાજીવનગરના સિલ્વર પાર્ક 2માં રહેતા નિકુંજ ઉર્ફે ગેડુ મનસુખભાઈ ચૌહાણને ઝડપી લઈ હરિયાણા પોલીસને સોંપી દીધા છે. બંને શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે તેઓએ પોતાના બેંક એકાઉન્ટ ચોક્કસ રકમ માટે કોઈને ભાડે આપ્યા હતા. આથી પોલીસે એકાઉન્ટ કોણે અને કેટલામાં ભાડે રાખ્યા હતા તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના બાવડાવદર ગામે 5 વર્ષ અગાઉ રાજકોટના યુવાનની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં રાજકોટ રહેતા એક શખ્સને કોર્ટે આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય 2 શખ્સોને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા જાવીદ કરીમ ઉઠામણા નામના મુસ્લિમ યુવાનની પત્ની રેશમાની રાજકોટના જ દિલીપ અંબાવી ત્રાંબડિયાએ અગાઉ છેડતી કરી હતી. ત્યારે મહિલાના પતિ જાવીદને દિલીપને ઠપકો આપ્યો હતો. આથી તેનું મન દુઃખ રાખીને દિલીપની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
જેમાં તેઓ બાવળાવદર ગામે દરગાહે આવવાના હતા તેવી માહિતીના આધારે દિલીપ અંબાવી ત્રામડિયા અને દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભૂટો મેરામણ ચુડાવદરા અને સુદા મીઠા કોડિયાતરી અગાઉથી પૂર્વ આયોજિત કાવતરું રચીને પ્લાન બનાવ્યો હતો, જેમાં દિલીપ અંબાવી ત્રામડિયા પોતાની કારમાં તારીખ 21/9/2018ના રેશમા તથા તેના પતિ જાવીદની પાછળ આવ્યો હતો. તેમજ જૂનાગઢ રહેતા દેવો ચુંડાવદરા તથા કુતિયાણા પાસેથી સુદા મીઠા કોડિયાતરને પણ સાથે બોલાવ્યા હતા. ત્યારબાદ બાવળાવદર ગામે દરગાહ નજીક બપોરે 1 વાગ્યાના સુમારે દિલીપે રેશમાના પતિ જાવીદ કરીમ સાથે બોલાચાલી કરી હતી અને સુદા મીઠાએ જાવીદને પકડી રાખ્યો હતો તથા દિલીપ ત્રામડિયાએ છરી વડે જાવીદને છાતીના ભાગે બેઘા મારી હત્યા કરી હતી. જે અંગે કુતિયાણા પોલીસ મથકમાં 3 શખ્સો સામે હત્યા અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 62 જેટલા દસ્તાવેજી પુરાવો રજૂ કરી કુલ 27 જેટલા સાહેદો તપાસવામાં આવ્યા હતા. તેમજ સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ સેશન્સ જજ આરટી પંચાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી દિલીપ અંબાવીભાઈ ત્રામડિયાને આજીવન સખત કેદની સજા તથા કુલ ₹6,500નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભૂટો મેરામણભાઈ ચુંડાવદરા અને સુદાભાઈ મીઠાભાઈ કોડિયાતરને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવામાન વિભાગ દ્વારા હાલ લૂની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ હાલ લૂને ધ્યાને લઈ રાખવામાં આવતી સાવચેતી અંગે માહિતી આપી હતી. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, પોરબંદર ભાવસીજી હોસ્પિટલ. હવે આજના ટાઈમમાં હવે જ્યારે મોસમ બદલાય છે એટલે ઠંડીની ગરમી થાય છે અને હવે લૂના પણ વારા ચાલુ થાય છે. હવે લૂ પડે એટલે પહેલાં તો ડિહાઇડ્રેશન થાય, ઘણાને ઝાડા ઉલટી આ બધી તકલીફો ચાલુ ધીરે ધીરે થવા માંડે. લૂ જે છે અને ડિહાઇડ્રેશન છે એક હાઇપરથર્મિયા કહેવાય. હાઇપરથર્મિયા એટલે તાવ. હવે હાઇપરથર્મિયા એ હદ સુધીનો થાય કે જેમાં છે ને ઘણાની ડેથ પણ થાય છે. આ અત્યારે પોરબંદરમાં એટલું ન પડે, પણ રાજસ્થાન સાઈડ ત્યાં ગુજરાત સાઈડ છે ત્યાં તાપમાન ઓલમોસ્ટ 45-50 ડિગ્રી સુધી પહોંચી જાય. આપણે ધ્યાન રાખવું પડે કે સતત પાણી અને લિક્વિડ પીવું પડે. આ ટાઈમમાં જ્યારે મોસમ બદલે ત્યારે વાયરલના પણ ચાન્સીસ બહુ વધી જાય છે, એટલે વાયરલમાં પણ આપણે ધ્યાન રાખવું પડે. બને તો માસ્ક પહેરો અને વાયરલથી બચવા માટે લિક્વિડ, બધાનું અત્યારના રામબાણ ઇલાજ છે એ લિક્વિડ જ છે. તમારે લિક્વિડ વધારે, લિક્વિડમાં ગમે તે ચાલે, તમારે જે દૂધ, છાશ, કોઈ શરબત છે કે પાણી છે, નારિયેળ પાણી છે, બધું પી શકાય છે. પોરબંદરમાં એક શખ્સ વાહનના સ્પેર પાર્ટ વહેંચવાની પહેરવી કરતો હતો, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા તેણે 4 જેટલા બાઇક અને મોપેડની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેની સામે કાર્યવાહી કરી છે. પોરબંદર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાબરિયા તથા એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે નરસણ ટેકરી ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે દેવાભાઈ કોડિયાતરના મકાનમાં ભાડેથી રહેતા રોહિત ધીરુભાઈ લાડવા પોતાના રહેણાંક મકાનમાં ચોરી અથવા છલકપટથી મેળવેલ મોટરસાઇકલો રાખી તેના સ્પેર પાર્ટ અલગ અલગ કરી વેચવાની પેરવીમાં છે. જેથી રોહિતના રહેણાંક મકાને તપાસ કરતા રોહિત હાજર મળી આવ્યો હતો અને તેના રહેણાંક મકાનેથી ચોરી કરેલા 2 મોટરસાઇકલ તથા અન્ય સ્કૂટરના સ્પેર પાર્ટ્સ મળી આવ્યા હતા. જેમાં રાજકોટથી ચોરી કરેલું સફેદ કલરનું સુઝુકી કંપનીનું એક્સેસ મોપેડ મોટરસાઇકલ તથા અમદાવાદ એલિસ બ્રિજ વિસ્તારમાંથી ચોરી કરેલું ગ્રે કલરનું હોન્ડા કંપનીનું એક્ટિવા મોટરસાઇકલ આગળ મળી આવ્યા હતા. જ્યારે અન્ય સ્કૂટરના સ્પેર પાર્ટ્સ બાબતે પૂછપરછ કરતા એક મોટરસાઇકલ ગ્લોબલ હોસ્પિટલ પાસેથી તથા એક ચોપાટી પાસેથી ચોરી કર્યા બાદ તેના સ્પેર પાર્ટ વેચી નાખવા માટે છૂટા કરે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઉપરોક્ત 4 મોટરસાઇકલો પોલીસે કબજે કર્યા હતા અને રોહિત ધીરુભાઈ લાડવાની ધોરણસર અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. તેમજ રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેર એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ કરવામાં આવી છે. તો પોલીસે પકડેલા આ ચોરની પૂછપરછ કરતા વર્ષ 2014માં અને વર્ષ 2015માં પણ તેની સામે અમદાવાદ અને જૂનાગઢ વિસ્તારમાં બાઇક ચોરીના ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ગોઢાણીયા કોલેજ નજીક એક બાઇકને એક કાર ચાલકે હડફેટી લીધા હતા. અકસ્માતમાં બાઇકમાં સવાર માતા પુત્રને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં રહેતા ઓમ વિભાકર લાખાણી અને તેમના માતા મીરા વિભાકર લાખાણી બંને બાઇક લઈને કોઈ કામ માટે ગામમાં આવતા હતા. ત્યારે ગોઢાણીયા કોલેજ નજીક એક કાર ચાલકે બાઇકને હડફેટી લીધા હતા. અકસ્માતમાં બાઇકમાં સવાર માતા પુત્રને ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આખરે આર્ટિરિયલ બ્લડ ગેસ ટેસ્ટ માટેનું મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ મશીન માટે વર્ષોથી હોસ્પિટલનું તંત્ર દ્વારા રિમાન્ડ કરવામાં આવતી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલા અનેક વિભાગોમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર માટે આવતા ડાયાબિટીસ, COPD, હૃદયરોગ, પોઈઝન અને લીવર સહિતના બીમારીઓના દર્દીઓના બ્લડની અંદર રહેલા ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ચેક કરવા માટેના મશીનનો અભાવ જોવા મળતો હતો. આ મશીન માટે ડિમાન્ડ પણ કરવામાં આવી હતી. ત્યારે મશીન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ઘણા સમયથી એડવાન્સ લેવલના ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કરવાની ડિમાન્ડ કરવામાં આવેલ હતી. જેમાંનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ABG, એટલે આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલાઇઝર, જે ક્રિટિકલ દર્દીઓમાંના બ્લડ ટેસ્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ આઇસોલેશન વિભાગમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલું છે, જેના રિપોર્ટ ઝડપથી અને સચોટ રીતે આવી શકે છે. આ મશીન ઉપલબ્ધ થઈ જતાં દર્દીઓને જરૂરી ટેસ્ટ તાત્કાલિક થઈ જશે, જેથી દર્દીઓ માટે સારવાર પણ તાત્કાલિક ઉપલબ્ધ થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિદ્યાર્થી નેતા અને તેમની ટીમે પ્રજ્ઞાચક્ષુ સાથે હોળીની ઉજવણી કરી હતી. જેમાં ડીજેના તાલે અને રંગબેરંગી રંગો લગાવી અંધજન ગુરુકુલના પ્રજ્ઞાચક્ષુઓએ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી હતી. હોળી અને ધૂળેટીના તહેવારો આવી ચૂક્યા છે. ત્યારે તહેવારો લોકો તેમના પરિવારના સભ્યો સાથે ઉજવણી કરતા હોય છે. પરંતુ પોરબંદરના વિદ્યાર્થી નેતા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે હોળી અને ધૂળેટીના તહેવારોની અંધજન ગુરુકુળના પ્રજ્ઞાચક્ષુ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા હોળી અને ધૂળેટીની ઉજવણી અંધજન ગુરુકુલના પ્રજ્ઞાચક્ષુ સાથે કરવામાં આવી હતી. જેમાં ટીમના સભ્યો પ્રજ્ઞાચક્ષુઓને કલર લગાવી અને તેઓની સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન શ્રી હરિમંદિરમાં આગામી તહેવારોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તારીખ 24 માર્ચને રવિવારે હોળી ઉત્સવ અને ત્યારબાદ સોમવારે ધૂળેટી ઉત્સવ ઉજવવામાં આવશે. ફાગણ શુદ્ધ પૂનમ રવિવારના રોજ શ્રી હરિ મંદિરમાં સવારે 8 વાગ્યે સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ થશે. સાંજે 6 વાગ્યાથી ઠાકોરજી સન્મુખ વૃંદાવનના પ્રસિદ્ધ રાસ મંડળી ગ્રુપ દ્વારા હોળીના રસિયાનું ગાયન તેમજ લીલાની પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે અબીલ ગુલાલની સાથે ખીલ ખેલવામાં આવશે તેમજ આરતી અને હોળી રસ્યા બાદ હોલિકા દહન થશે. તો સોમવારે 9 થી 12 વાગ્યા સુધી શ્રી હરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતાઓ સાથે પૂજ્યભાઈ શ્રી ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે આરતી, દર્શન સહિત ઉત્સવનો લાભ લેવા માટે સાંદીપની શ્રી હરિ મંદિરે નિમંત્રણ પાઠવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હુતાશણીનો તહેવાર આવી ચૂક્યો છે. ત્યારે બગવદરની પ્રાથમિક શાળા ખાતે રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો તથા બાળકોએ સાથે મળી અબીલ ગુલાલ અને હળદરથી એકબીજાને કલર લગાવી હોળી ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ માનસી મનોજ મૈત્રા છે. અમારી શાળા બગવદર પે સેન્ટર શાળા છે. અમારે કાલે આપણે હોળીનો તહેવાર છે, તો અમે બધા આજે છેલ્લો દિવસ છે શનિવાર, એટલા માટે અમે બધાએ અબીર, ગુલાલ અને જે ઓર્ગેનિક કલર કે જે આપણે સ્કિનને નુકસાન ન કરે એ કલરથી અમે છોકરા વારે અને સ્ટાફના બધા હારે
સાથે સરસ રીતે હળી મળીને આજે તહેવારની હોળીની ઉજવણી કરી છે. હેપી હોલી. બગવદર બસ સ્ટેન્ડ નજીક કાયમ માટે પિયાગો રિક્ષાનો જમાવડો થાય છે, જેના કારણે એસટી બસમાં જનારા મુસાફરોને મુશ્કેલી પડે છે. જ્યારે રજૂઆત કરાય ત્યારે પોલીસ થોડા સમય માટે કામગીરી કરે છે, પરંતુ હાલ ફરી તેવી જ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે પોલીસ આ બાબતે યોગ્ય કરે તેવી સમગ્ર બરડા પંથકમાંથી માંગ ઉઠી રહી છે. પોરબંદરના વેપારી જયદીપભાઈ મગનભાઈ ગોકાણી નામના વેપારી સામે અન્ય વેપારીઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહાણા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમજ ખોટા આક્ષેપ કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અંગે પણ તજવીજ શરૂ કરી છે. મારું નામ છે જયદીપભાઈ મગનભાઈ ગોકાણી. આજે જે મારા વિરુદ્ધ જીતેન્દ્રભાઈ મદલાણીએ જે ક્લિપ વાયરલ કરી છે કે અમને ધમકાવે છે, અમને બધા વેપારીને ધંધો કરવાની ના પાડે છે, દુકાન બંધ કરાવી દેવાની ના પાડે છે, તો એ બધા આક્ષેપો છે એ બધા ખોટા છે. બરોબર છે. અમે ખાલી એટલું જ કીધું છે કે ભાઈ તમે જો 12 થી 2 નંબરનો માલ મંગાવશો તો અમે તમારી ઉપર લીગલ કાર્યવાહી કરશું. છેલ્લા 2 વર્ષ થયા હું એને રેગ્યુલરી કહું છું કે તમે બહારથી માલ ના મંગાવો. એ છતાંય રેગ્યુલરી માલ મંગાવે છે. મારી આગળ બધાય પુરાવા છે, મારી આગળ કોઈ ગાડી નંબર છે, વિડીયો રેકોર્ડિંગ છે અને ટોટલી ફૂટેજ છે કે કેટલો માલ મંગાવે છે, ક્યાંથી મંગાવે છે. એ છતાંય સમજતા નથી અને અંડર કટિંગનો ટોટલી વેપાર પોરબંદરમાં ગાયત્રી ટ્રેડિંગમાંથી થાય છે, જે બધાને ખબર છે. અને મારા વિરુદ્ધ ખોટી આ રીતના એસપી ઓફિસે જઈને ફરિયાદને નોંધાવે છે, જે માનસિક રીતના ટોર્ચર કરે છે. બરોબર છે. એ ખોટા બધા આક્ષેપો છે ને હું આની આગળ જતા હું એ મારી રીતના હવે એ બોલ્યા છે કે જે સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જીએસટી ડિપાર્ટમેન્ટ, તો હું તમને એ કહું છું કે હા મેં બધી જગ્યાએ અરજી કરેલી છે, કેમ કે હું સરકારનું સારું ઈચ્છું છું, હું એનું હિત ઈચ્છું છું કે અમે 1 કરોડ રૂપિયા રાખીને આટલી ડીલરશીપ મોટી લઈને બેઠા હોય. બરોબર છે ને આ રીતના અંડર કટિંગનો માલ વેચે તો એ તો યોગ્ય છે જ નહીં. બરોબર છે. અને મારી આગળ એક હિન્દુસ્તાન યુનિલિવર નહીં, ટાટા, પરફેટી બધી ડીલરશીપ મારી આગળ છે. કુતિયાણા સુધી હું માલ દઉં છું. 2000 વેપારી હારે રોજ મારી ડીલિંગ થતી હોય છે. અને હવે 15-20 વેપારી જે અંડર કટિંગનો માલ કરે છે એ લોકો જીતુભાઈ જોડે આજે મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. બરોબર છે. બસ આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી અને આગળ જતા સમય છે એ બધું કરાવશે. થેન્ક યુ. ધોરાજીના રેલવે ફાટકથી તોરણિયા નકલંક ધામ ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુખ્ય માર્ગ હોવા છતાં તેનું સમારકામ ન થતું હોવાથી લોકોમાં પણ રોષ છવાયો છે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી. ધોરાજી વિસ્તારમાં ધોરાજીથી જુનાગઢ જવા માટે જે 10 કિલોમીટરનો રસ્તો આવેલો છે તે અતિશય ખરાબ હાલતમાં છે. આ રસ્તા ઉપર જામનગરથી સોમનાથ જવા માટે પણ યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય છે વાહનો લઈને. એમના વાહનો પણ ભાંગી પડે છે ત્યારે લોકોને વાહનો બાંધીને લઈ જવાનો વારો આવે છે અને લોકોને ખૂબ જ વાહનોમાં નુકસાની આવે છે અને આર્થિક રીતે પણ તકલીફ પડે છે. આ જ વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી લોકોને, દર્દીઓને જુનાગઢ રિફેર કરવામાં આવે છે ત્યારે દર્દીઓને પણ બહુ તકલીફ થાય છે, કારણ કે અતિશય 10 કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે. આના માટે આ રસ્તો રિપેર કરવા માટે પ્લાસ્ટિક એસોસિએશનના લોકોએ રજૂઆતો કરી હતી, આંદોલનો પણ કરવાની ચીમકી આપી હતી, તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું, જેના લીધે લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. રોડ રસ્તામાં બહુ જ હેરાન થાય છે અને વાહનોમાં નુકસાની આવે છે. ત્યારે ધોરાજીની પબ્લિકે, જનતાએ નક્કી કર્યું છે આ રોડ રસ્તો જો તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો વોટિંગનો બહિષ્કાર કરવામાં આવશે. મારું નામ પ્રભુભાઈ છગનભાઈ માવાણી. ઘણો ટાઈમ ત્યાં છે ને હેરાન થાઉં છું અને મારી બાપ દાદાની જમીન આ રોડે આવી છે. અને આ રોડથી કંટાળ્યો છું. 5 વર્ષ થઈ ગયા રોડે કોઈ ધ્યાન જ નથી દેતું સરકાર કે હોય. કેવી તકલીફ પડે? તકલીફ પડે રોડમાં મારી મોટરસાઇકલ દેવાઈ ગયા, વેલ્ડિંગ કરીને થાકી ગયો છું.
અપંગ માણસને તકલીફ પડી કોઈ જોતું જ નથી. હાકીને હવે તો ખબર પડે કોઈ નેતા કે સરકાર આવે ને એને ખબર પડે કે અહીં કેમ હલાય છે. એમ શું માંગણી છે તમારી? રોડ બનાવી દેવા, કામ મારું થાય એવા. હવે હેરાન થઈ ગયો, વાડીએ નથી જઈ શકતો હું. વાડી જવાનું બંધ કરી દીધું? બંધ કરી દીધું. હવે કેમ જાવું? મારું નામ વિજય સબરા છે સાહેબ, અને રસ્તો એટલો ખરાબ છે ને કે એની વાત જ જવા દો. આગલા 5 વર્ષથી સાહેબ આ રસ્તો બહુ જ ખરાબ છે. 10-15 કિલોમીટરના રોડ બનાવી દે સરકાર તો એ મારી વિનંતી છે. કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે સાહેબ. વાહન વ્યવહારમાં? વાહન વ્યવહારમાં કાયમી ખોટકાય સાહેબ. વાહન કરે તો શું કરવું પડે છે? ધક્કા મારી લઈ જવા પડે સાહેબ, બીજું કોઈ આવતું પણ નથી. સમય પહોંચી શકો તો પણ નથી પહોંચી શકતા. ના એમ સાહેબ આટલામાં તો બહુ જ ઓલું છે. એટલે સરકાર પાસે એટલી વિનંતી કે આ રસ્તો જલ્દી બહુ હેરાનગતિ થાય છે. વેરંટી છે 5 થી 6 હજાર રૂપિયાનું મહિનાનું આવે છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? એ એક જ કે આ 10 થી 15 કિલોમીટરનો જે કાચો આ રસ્તો હોય ને ખરાબ, રિપેર કરાવી દે વિનંતી. નામ વિજય પ્રભુદાસભાઈ અનડા. વિજયભાઈ, અહીંયા આવો છો, કેવી તકલીફ પડે? ક્યાં રહેવાનું છે તમારું? કેશોદ. કેશોદ શું કરવા આવો છો ધોરાજી? અપડાઉન કરું છું, માર્કેટિંગ લાઈનનો બિઝનેસ છે એટલે અપડાઉન કરું છું. અઠવાડિયામાં 2-3 દિવસ આવું છું. બરોબર, મારો અડધી કલાકનો જે રસ્તો છે જુનાગઢ થી ધોરાજીનો, એની જગ્યાએ હું સાહેબ 1.5 કલાકે પૂછું છું. વાહન વ્યવહારમાં અકસ્માત કેવો છે? દુનિયાના. વાહનમાં કેવી તકલીફ પડે? વેરેન્ટેજ પણ બહુ વેરેન્ટેજ તો એટલા વધી જાય છે ગાડીમાં કે વાત પૂછોમાં સાહેબ. પંચરું પડે છે. બંધ પડી જાય તો શું કરવું પડે છે? હા, દઈને લઈ જવાની સાહેબ. એટલે શું તમારી માંગણી છે? રસ્તો બને એ માંગણી છે આપણી સાહેબ. જતા જતા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. અર્જુનભાઈ મોઢવાડીએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત. દર્દીઓના હિતને ધ્યાને લઈ તંત્રને કર્યા વિવિધ સૂચનો. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી. લૂથી બચવા માટે નિષ્ણાંત તબીબે આપ્યું માર્ગદર્શન. બાઇક ચોરી કરી તેના સ્પેર પાર્ટ્સ વેચતો શખ્સ ઝડપાયો. પોરબંદર, અમદાવાદ અને રાજકોટની 4 બાઇક ચોરીનો ભેદ ખુલ્યો. ધોરાજીના રેલવે ફાટકથી જતો મુખ્ય માર્ગ બિસ્માર. વાહન ચાલકોની મુશ્કેલી પ્રત્યે તંત્ર બેદરકાર. આ હતા અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.